નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. સાબરકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ડોક્ટર તુષાર ચૌધરીની જાહેરાત કર્યા બાદ તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ભીખાજી ઠાકોરને જાહેર કર્યા છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી આમ બંને જિલ્લામાં ભીખાજી ઠાકોર ઓબીસી જ્ઞાતિના છે કે એસટી જ્ઞાતિના છે તે વિવાદ શરૂ થયો છે. ત્યારે આ વિવાદ વચ્ચે જ કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક માટે એસટી ઉમેદવાર જાહેર કરી દીધા છે. ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. તે આજે તેમણે હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કાળમાં પણ 2004 થી 2014 મેં સંસદ સભ્ય તરીકે કામગીરી કરી છે. દિલ્હીમાં રેલ ભવન ક્યાં આવ્યું, કૃષિ ભવન ક્યાં આવ્યું, નિર્માણ ભવન ક્યાં આવ્યું, વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું, કઈ ઓફિસ ક્યાં આવી, એનો મને પોતાને અનુભવ છે. 5 વર્ષ મેં ભારત સરકારના મંત્રી તરીકે પણ કામ કર્યું છે. અને દિલ્હી એક એવી જગ્યા છે કે કોઈ પણ સંસદ સભ્ય નવો જાય તો એને આ બધું જગ્યા શોધતા 5 વર્ષ લાગે છે. ત્યારે મારો ફાયદો એટલો જ છે કે આ વિસ્તારને એક રેડીમેડ ઉમેદવાર મળ્યો છે કે જેને 10 વર્ષનો લોકસભાનો અનુભવ છે, જેને 5 વર્ષ સરકાર ચલાવવાનો પણ અનુભવ છે. એટલે હું જઈશ સંસદ સભ્ય તરીકે અહીંથી તો મારે કોઈને પૂછવાનું નથી કે આ ઓફિસ ક્યાં આવી, કે વડાપ્રધાનની ઓફિસ ક્યાં આવી, કે આ મંત્રીની ઓફિસ ક્યાં આવી, તો સીધું મારી કામગીરી શરૂ થઈ જશે. મને પાર્લામેન્ટનો બી અનુભવ છે, કઈ રીતના પ્રશ્નો પૂછવા, કઈ રીતનો ડિબેટમાં ભાગ લેવો. એટલે હિંમતનગર અને અરવલ્લી બંને જિલ્લાના પ્રશ્નો કેવી રીતે ઉજાગર કરવા એના મારા પૂરા પ્રયત્નો રહેશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.